ગુજરાત વિધાનસભાના સત્રમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે સરકારી આરોગ્ય સેવા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી મશીનરી બંધ હાલતમાં હોવાના આક્ષેપ કર્યા હતા। ખાસ કરી શંખેશ્વર તાલુકાના શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીન છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણ બંધ હોવાની વાત કરી। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કરતા હકીકત સામે આવી કે આ મશીન બંધ હોવાથી દર્દીઓને બ્લડ રિપોર્ટ માટે ખાનગી લેબમાં જવું પડે છે, જેનાથી ગરીબ લોકોને આર્થિક બોજ પડે છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષકે કહ્યું કે તેમણે લેખિત અને મૌખિક રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। વિધાનસભામાં પ્રશ્ન ઉઠતા જિલ્લા આરોગ્ય વિભાગમાં હલચલ મચી। જિલ્લા મુખ્ય તબીબી અધિક્ષકને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બંધ અથવા ખરાબ મશીનરીની તાત્કાલિક માહિતી એકત્ર કરી મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે। 4-6 મહિનાથી છે ને એ બંધ થઈ ગઈ છે અને એને કારણે જેના માટે આપણા બોલાઈને માણસોને બોલાઈને ચેક કરાયું કે ભાઈ અમે કેટલું ખર્ચો થશે, એટલે ખર્ચો થોડો વધારે છે, આપણી લિમિટ કરતાં વધારે છે, જેના માટે આપણી ઉપલી કચેરી જે આપણે મંજૂરી આપે છે તેમાં અમે માગણી એને ખર્ચની મંજૂરી મળે અને એને ખર્ચ થાય અને નવી એ રિપેર થઈ જાય તેના માટે માગણી કરેલ છે। અને કદાચ એ પણ હોય કે ભાઈ ના એ થયું તો અમે નવીન મશીનની પણ વચ્ચે આવ્યું હતું કે તમારે શું શું જરૂરિયાત છે, અમે નવી મશીનની પણ માગણી કરવામાં આવેલ છે। હાલ ગુજરાત વિધાનસભાના અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય શાખા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે। અમુક મશીનરીઓ છે તે બંધ છે, ત્યારે આજ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે શંખેશ્વરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે સામૂહિક આરોગ્ય કેન્દ્રની આ લેબોરેટરી છે, જ્યાં સેલ કાઉન્ટર બંધની જે કિરીટ પટેલે જે છે તે વાત કરી હતી, ત્યારે આજ ગુજરાત ફર્સ્ટ તેની રિયાલિટી ચેક કરવા માટે આવીએ છીએ। વાત કરવામાં આવે કે જે અધિકારીને પૂછવામાં આવ્યું કે તેમને જે કાઉન્ટર સેલ છે કેટલા દિવસથી બંધ છે, જે રીતે કિરીટ પટેલે વિધાનસભા સત્રની અંદર જે રજૂઆત કરી હતી તે પ્રમાણે 6 મહિનાથી આ મશીન છે તે બંધ છે। મશીનના તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ મશીન છે તે ધૂળ ખાઈ રહ્યું છે, શોભાના ગાંઠિયા પ્રમાણ છે। કહી શકાય કે જે આરોગ્યની સેવાઓ સ્થાનિક જગ્યા પર જ મળી રહે તે હેતુથી સરકારના મોટા દાવાઓ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। જે મશીનરી છે મશીનરી બંધ છે, માણસ પણ અહીંયા મૂકવામાં આવે છે, લેબોરેટરી ટેકનિશિયન પણ મૂકવામાં આવે છે, પણ તે શું કામ કરે છે, કઈ જગ્યા છે તે પણ દેખાતો નથી। વાત કરવામાં આવે કે આ જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અંદર જે આવતા જે દર્દીઓ છે તેમને સેલ કાઉન્ટરની જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી। ત્યારે વાત કરવામાં આવે કે જે દર્દીઓને હાલ તો હાલાકી ભોગવી પડી રહી છે, જે અહીંના અધિકારી છે 6 મહિના વીતી ગયા છે, પરંતુ આજ દિન સુધી તેમને જે રજૂઆતો છે તે રજૂઆતો ટૂંક જ સમય પહેલા કરવામાં આવી છે, અને આળસ સમજવી કે બેદરકારી તે તો હવે તેમના અધિકારી જ કહી શકશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।